નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવીશું દ્રાક્ષમાંથી બનતી બે ઇન્સ્ટન્ટ વાનગીઓ જેને ફટાફટ 2 મિનિટમાં તમે બનાવીને ખાઈ શકો છો અને પી પણ શકો છો। જી હા મિત્રો, આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ અને ચટપટું દ્રાક્ષનું અથાણું અને દ્રાક્ષનો જ્યુસ। તો સૌપ્રથમ આપણે બનાવીશું દ્રાક્ષનું ઇન્સ્ટન્ટ અથાણું। એના માટે અહીં આપણે 1 બાઉલ જેટલી દ્રાક્ષ લીધેલી છે। અહીં અમે લાંબી દ્રાક્ષ લીધેલી છે, તમારી પાસે ગોળ દ્રાક્ષ હોય તો એ પણ લઈ શકો છો અને બને ત્યાં સુધી દ્રાક્ષ મીઠી હોય એવી લેવી, જેનાથી આપણું અથાણું એકદમ ચટપટું લાગશે। ત્યારબાદ અહીં આપણે 2 ચમચી જેટલો અથાણાનો મસાલો લીધો છે, જે બહાર તૈયાર કેરીના અથાણા માટેનો ગળ્યો મસાલો હોય છે એ લીધો છે। તો હવે આપણે આ અથાણું બનાવવાની શરૂઆત કરીશું, જેના માટે આ રીતનો એક મોટો બાઉલ લઈશું અને એની અંદર આપણો એક નાનો બાઉલ જેટલી દ્રાક્ષ નાખી દઈશું। હવે આપણે આ દ્રાક્ષની અંદર 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું। હવે આ તેલને દ્રાક્ષ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી આપણે પાછળથી આમાં અથાણાનો મસાલો નાખીએ એટલે સારી રીતે બધી જ દ્રાક્ષ પર ચોંટી જશે। તો હવે આપણે એની અંદર છેલ્લે આપણો 2 ચમચી જેટલો અથાણાનો મસાલો નાખી દઈશું અને દ્રાક્ષ સાથે આને સારી રીતે 1 મિનિટ સુધી મિક્સ કરી લઈશું। તો બસ મિત્રો, તૈયાર છે આપણું ઇન્સ્ટન્ટ અને ચટપટું દ્રાક્ષનું અથાણું। તો આ અથાણાને આપણે સર્વ કરવા માટે આ રીતના એક સર્વિંગ બાઉલમાં કાઢી શકીએ છીએ। જો તમે દ્રાક્ષ એકલી ખાતા હો એના કરતાં આ રીતે ખાશો તો એને ખાવાની મજા પણ આવશે અને એનો એક અલગ જાતનો ચટપટો સ્વાદ આવશે। અને આ રેસીપી તમે માત્ર 2 મિનિટમાં જ બનાવી શકો છો અને હરતા ફરતા આને ખાઈ પણ શકો છો। તો એકવાર આ દ્રાક્ષની સિઝનમાં આ અથાણું જરૂરથી ટ્રાય કરો। તો મિત્રો, આપણું અથાણું બની ગયું છે, તો હવે આપણે બનાવીશું દ્રાક્ષનો જ્યુસ। એના માટે અહીં અમે એક કરીને દાણા દ્રાક્ષમાંથી અલગ કરીને ટોટલ 500 ગ્રામ જેટલી દ્રાક્ષ લીધી છે અને સારી રીતે પાણીમાં ધોઈ લીધી છે। અને હવે જ્યુસ બનાવવા માટે આપણે આ રીતનો એક મોટો મિક્સર જાર લઈશું અને એની અંદર આપણી 500 ગ્રામ દ્રાક્ષ નાખી દઈશું। ત્યારબાદ આપણે એમાં 1 ચમચી જેટલો જીરા પાવડર નાખીશું। હવે એમાં અડધી ચમચી જેટલું મીઠું નાખીશું અને થોડો ભૂકો કરેલો બરફ નાખી દઈશું। તમે ચાહો તો આમાં ઠંડુ પાણી પણ રેડી શકો છો। હવે આ બધી જ સામગ્રીને આપણે મિક્સરમાં સારી રીતે ક્રશ કરી લઈશું। તો મિત્રો, આપણો નેચરલ દ્રાક્ષનો જ્યુસ તૈયાર છે, પણ જો તમારે કદાચ એવું થાય કે દ્રાક્ષ થોડી ખાટી આવી ગઈ હોય કાં તો તમને થોડું ઘર પણ વધારે જોઈતું હોય તો એમાં તમે 1 થી 2 ચમચી જેટલી ખાંડ પણ ઉમેરી શકો છો। તો અમે પણ અહીંયા આગળ 2 ચમચી જેટલી ખાંડ ઉમેરીને ફરી એને મિક્સરમાં મિક્સ કરી લઈશું। તો બસ મિત્રો, આપણો દ્રાક્ષનો જ્યુસ અહીં તૈયાર થઈ ગયો છે, પણ એને પીતા પહેલાં આપણે એને એક ગળણી વડે ગાળી લઈશું, જેથી અંદરનો જે કચરો હોય એ બધો જ નીકળી જશે। હવે આ રીતે એક ચમચા વડે ઉપરથી હલાવતા રહીશું અને નીચે એક તપેલીમાં જ્યુસને અલગ કાઢતા રહીશું। તો મિત્રો, અહીંયા આપણે બધો જ અંદરનો કચરો અલગ કરીને આપણા જ્યુસને તપેલીમાં કાઢી લીધો છે। તો હવે આપણે એને ગ્લાસમાં સર્વ કરીશું। તો સર્વ કરવા માટે આ રીતના 2 ગ્લાસ લઈશું અને સૌપ્રથમ એમાં આપણે થોડો બરફ નાખી દઈશું અને બરફ નાખ્યા બાદ આપણા બંને ગ્લાસ આપણા ચટપટા તૈયાર કરેલા જ્યુસથી ભરી લઈશું અને ઉપરથી આપણા જ્યુસને થોડા કારા મરી પાવડર અને થોડા સંચરથી ગાર્નિશ કરી લઈશું। તો મિત્રો, તૈયાર છે આપણી ઉનાળાની સિઝનમાં માત્ર 2 મિનિટમાં જ બની જતી દ્રાક્ષની 2 વાનગીઓ। તો જો તમે પણ ઉનાળામાં દ્રાક્ષને એકલી ખાતા હોય તો આ રીતનો એક નવતર પ્રયોગ કરીને જરૂર ટ્રાય કરો।